નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન મંજરી મોડર્ન સ્કૂલની ઈ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં આજે આપણે એક નવા યુનિટ ધોરણ 11 વિષય અર્થશાસ્ત્રના નવા એક યુનિટનો અભ્યાસ કરવાનો છે. તો ચાલો આપણે એ શરૂ કરીએ. અગાઉ આપણે 9 યુનિટનો અભ્યાસ પૂરો કર્યો. હવે આપણે ધોરણ 11 અર્થશાસ્ત્રમાં 10મા નંબરનું યુનિટ અંદાજપત્ર, જેને અંગ્રેજીમાં બજેટિંગ તરીકે ઓળખી શકાય. તો ચાલો આપણે એ શરૂ કરીએ. યુનિટ નંબર 10. આ યુનિટમાંથી 3 મુદ્દા જે 30% કોર્સ બાદ કર્યો છે એમાંથી બાદ થાય છે. 10.1 અંદાજપત્રનો અર્થ, એના વિશે ચર્ચા કરવાની છે. એ મુદ્દો સિલેબસમાં છે. પછી 10.2 અંદાજપત્રના ઉદ્દેશો, એ છે નહીં, એકવાર જોઈ લઈએ આપણે. આનો સમાવેશ થયો છે, આ જે ટોપિક છે એનો સમાવેશ 30% જે બાદ થયો છે એમાંથી બાદ કરવાનો છે. અંદાજપત્રના પ્રકારો, એનો અભ્યાસ કરવાનો છે. સમતોલ અંદાજપત્ર કોને કહેવાય એ પણ અસમતોલ છે નહીં. ખાધવાળું અંદાજપત્ર, ખાધવાળા અંદાજપત્રના ગેરફાયદા, પુરાંતવાળા અંદાજપત્રના ફાયદા, પુરાંતવાળા અંદાજપત્રના ગેરફાયદા. 10.10 અંદાજપત્રના ખાતા, ભારતમાં વિવિધ સ્તરની સરકારના અંદાજપત્રનો ખ્યાલ. ત્યારબાદ અમુક હશે નહીં, 12, 13, 14 એ પાછા છે નહીં, એ જ્યારે આપણે આવશે ત્યારે જોઈશું. પણ આજે આપણે એક ધોરણ 11નું ખૂબ જ અગત્યનું અને નવું યુનિટ એ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે અંદાજપત્ર. અંગ્રેજીમાં એને બજેટ તરીકે ઓળખી શકાય. ધોરણ 11 અર્થશાસ્ત્રનું યુનિટ નંબર 10, જેનું નામ છે અંદાજપત્ર, જેને અંગ્રેજીમાં બજેટ તરીકે ઓળખી શકાય. તો આ બજેટ શબ્દથી લગભગ જ કોઈ એવો વ્યક્તિ હશે કે જે એનાથી પરિચિત ન હોય, જેણે એ શબ્દ સાંભળેલો ન હોય. કારણ કે દરેક વ્યક્તિ, ભણેલો હોય કે અભણ વ્યક્તિ હોય, એને પોતાનું બજેટ તો હોય જ છે. દરેક વ્યક્તિ પોતાની ફાઇનાન્શિયલ કન્ડિશન, એટલે કે પોતાની નાણાકીય સ્થિતિ અને પોતાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખરીદી અને ખર્ચાઓ કરતો હોય છે. તો આવું અંદાજપત્ર, જો એના નામમાં જ અંદાજ છે, પરફેક્ટ ન હોઈ શકે, પણ અમુક ભવિષ્યના જે આવક અને જાવકના ખર્ચાઓ, કે ભવિષ્યમાં કેટલી આવક થશે અને કેટલા ખર્ચા થશે, એનો અંદાજ જો ટૂંકમાં કેવું હોય તો ભવિષ્યની આવક અને જાવકનો અંદાજ મેળવવાનો, એટલે આપણે અંદાજપત્ર કહી શકીએ. પ્રસ્તાવના જોઈએ. ઇન્ટ્રોડક્શન. મિશ્ર અર્થતંત્રવાળા, પહેલો પ્રશ્ન તમને એમ પૂછાય કે ભારતમાં કેવા પ્રકારનું અર્થતંત્ર જોવા મળે છે? તો કે મિશ્ર અર્થતંત્ર. ભારતમાં મિશ્ર અર્થતંત્રવાળા ભારતમાં રાજ્યની આર્થિક પ્રવૃત્તિ અગત્યનું સ્થાન ધરાવે છે. દેશના આર્થિક વિકાસ અને તે માટે જરૂરી આંતરમૂડી માળખું ઊભું કરવાની જવાબદારી રાજ્યે સ્વીકારી અને આયોજન પંચ, એટલે કે જેનું નામ હવે નીતિ આયોગ છે, ધ્યાન રાખજો, પહેલાં આયોજન પંચ હતું, એનું હવે નામ કયું છે બદલીને? તો કે નીતિ આયોગ કરી દેવામાં આવ્યું છે. જનરલ નોલેજનો પણ પ્રશ્ન છે આવડવા. ની રચના કરી યોજનાબદ્ધ આર્થિક વિકાસ શરૂ થયો. આજના આર્થિક યુગમાં નાણાં આધારિત અર્થતંત્રમાં કોઈ પ્રવૃત્તિ એવી નથી કે જેનું ખર્ચ ન હોય. એક પણ પ્રવૃત્તિ એવી નથી કે જેમાં ખર્ચ ન થતો હોય. હા, એક વ્યક્તિ જે નથી ચૂકવતી તે બીજી કોઈ વ્યક્તિ ચૂકવે છે એમ બની શકે. એટલે કે રાજ્ય પણ આર્થિક પ્રવૃત્તિ કરે તો તેનું ખર્ચ હોય છે, અને આ ખર્ચને પહોંચી વળવા
તેણે આવક મેળવવાનો પ્રયત્ન કરવો પડે છે. હવે પ્રસ્તાવનામાં પહેલા જ પેરેગ્રાફમાં એક સામાન્ય વસ્તુ કરી. શરૂઆત છે છેલ્લે બજેટ ઉપર જાય પહેલાં તમને પ્રસ્તાવનામાં આવક અને ખર્ચનો ખ્યાલ ફરીવાર સમજાવવાનો પ્રયત્ન કર્યો કે કોઈ વ્યક્તિ પાસે, દાખલા તરીકે આપણે એક સામાન્ય ઉદાહરણ લઈએ કે કોઈ વ્યક્તિ પાસે 100 રૂપિયા છે બચત અથવા આવક. એની પાસે 100 રૂપિયા છે. કોઈ વ્યક્તિ પાસે 100 રૂપિયા હોય તો એ 100 રૂપિયા જેટલો ખર્ચ કરી શકે અથવા બચત આવક હોય તો એ 100 રૂપિયા જેટલી વસ્તુ ખરીદી શકે. એની પાસે જેટલી આવક કે બચત છે એનાથી વધુ ખર્ચો કરી શકશે નહીં, નકર એની પર દેવું ઊભું થશે. આવું બધું બધા જે વિદ્યાર્થીઓ કોમર્સમાં છે એ સમજી શકે દેવું કોને કહેવાય ને લેણું કોને કહેવાય નહીં. તો જે વ્યક્તિ પાસે જેટલી આવક હશે અથવા બચત હશે એટલા પ્રમાણમાં એ ખર્ચ કરી શકશે. દરેક વસ્તુનું ખર્ચ હોય છે, દરેક સેવાનું ખર્ચ હોય છે. આમ આ ખર્ચને પહોંચી વળવા આવક મેળવવાનો પ્રયત્ન કરવો પડે, કેમ કે જો આવક હશે આપણી પાસે, આવક મેળવશું તો જ આપણે ખર્ચો કરી શકશું. બીજા પેરેગ્રાફમાં છે લોકશાહી દેશમાં, ભારત છે એ લોકશાહી દેશ છે અને એટલા જ માટે છે સરકારને, કઈ સરકાર આવશે એ લોકો દ્વારા, મત દ્વારા ચૂંટણી થાય. આપણે ખબર છે ચૂંટણી હોય છે ત્યારે લોકશાહીમાં લોકો, ભારતની જનતા છે એ ચૂંટણીમાં પોતાનો મત આપીને પોતાની સરકાર નક્કી કરે છે. એટલે કહેવાય છે કે ભારત છે એ લોકશાહી દેશ છે. લોકશાહી દેશમાં સરકાર કોઈ પણ કામ પ્રજાના ચૂંટેલા પ્રતિનિધિઓની મંજૂરી વગર કરી શકતી નથી. માટે આવક મેળવવા અને ખર્ચ કરવા માટે પણ તેણે મંજૂરી લેવી પડે છે. પ્રજાના પ્રતિનિધિઓની સભા એટલે સંસદ, યાદ રાખજો, આ 1 માર્કમાં પૂછાય. પ્રજાના પ્રતિનિધિઓની સભા એને શું કહેવાય તો કે સંસદ તરીકે ઓળખવામાં આવે. ફરી એકવાર, પ્રજાના પ્રતિનિધિઓની સભા એને આપણે સંસદ તરીકે ઓળખી શકીએ. સરકારે પણ આ સંસદ પાસે ખર્ચ અને આવક માટે મંજૂરી મેળવવા જવું પડે છે. આવનારા વર્ષ માટે સરકાર જાહેર ખર્ચ તથા આવક મેળવવા માટે સંસદ સમક્ષ જે અંદાજો મૂકે તેને અંદાજપત્ર કહેવામાં આવે છે. ફરી એકવાર, સરકાર જાહેર ખર્ચ તથા આવક મેળવવા માટે સંસદ સમક્ષ જે અંદાજો મૂકે તેને આપણે અંદાજપત્ર તરીકે ઓળખી શકીએ. ભારતમાં સત્તાની ત્રિસ્તરીય વહેંચણી થયેલી છે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ. ફરી એકવાર, ભારતમાં સત્તાની ત્રિસ્તરીય વહેંચણી થયેલી છે. પહેલું છે કેન્દ્ર સરકાર, જે દિલ્હીમાં હોય, રાજ્ય સરકાર, જે તે રાજ્યની રાજ્ય સરકાર, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ એટલે કે મ્યુનિસિપાલિટી, નગરપાલિકા, આ બધું જે છે એને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ કહેવામાં આવે છે. આ ત્રણેય સત્તાઓ વિવિધ પ્રવૃત્તિઓ પાછળ ખર્ચ પણ કરે છે અને આ ખર્ચને પહોંચી વળવા આવક પણ મેળવે છે. માટે આ ત્રણેય સત્તા સ્થાનોના બજેટની માહિતી મેળવવી જરૂરી છે. ભારતના બંધારણમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે તેમણે કરવાના કાર્ય તથા મેળવવાની આવકના સાધનોની વહેંચણી કરવામાં આવી છે, જેને સમવાય વ્યવસ્થા કહેવામાં આવે છે. પછીનો પેરેગ્રાફ જોઈએ, પછી આપણે એના અર્થ તરફ જઈશું. બંધારણમાં સમવાયી વ્યવસ્થાએ કેન્દ્ર, રાજ્ય તથા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓએ કરવાના કામ તથા તે માટેના આર્થિક સાધનો ફાળવાયા. તેમાં કેન્દ્ર સરકારે કરવાના કાર્ય, રાજ્ય સરકારે કરવાના કાર્ય, સ્થાનિક સરકારે કરવાના કાર્ય જણાવાયા છે. બંધારણમાં સમાયાયી વ્યવસ્થાએ કેન્દ્ર, રાજ્ય તથા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને
કામ કરવાના તથા તે માટેના આર્થિક સાધનો ફાળવ્યા છે. તેમાં કેન્દ્ર સરકારે કયા કાર્ય કરવાના, રાજ્ય સરકારે કયા કાર્ય કરવાના, સ્થાનિક સરકારે કયા કાર્ય કરવાના તે જણાવ્યું છે. દેશ માટે અત્યંત મહત્ત્વ ધરાવતા અને વ્યાપક અસરવાળા કાર્યો કેન્દ્ર સરકારને સોંપવામાં આવ્યા. દાખલા તરીકે કેન્દ્રસ્થ કયા આવે તો કે સંરક્ષણ એટલે કે રક્ષણ કરવું ભારતીય સીમાઓનું, રેલવે, વસ્તી ગણતરી વગેરે તથા રાજ્ય સરકાર તથા પ્રજાને સીધી અસર કરનારા કામો સોંપવામાં આવ્યા. રાજ્ય સરકારે કયા કયા કાર્ય કરવાના તો કે શિક્ષણ, કાયદો, વ્યવસ્થા વગેરે. જ્યારે સ્થાનિક સ્વરાજની સત્તાને સ્થાનિક મહત્વવાળી અને પ્રાથમિક સેવા આપી, દાખલા કે સ્ટ્રીટ લાઇટ, સફાઈ કામ, ડ્રેનેજ, ગટરની યોજના, પાણી, આ બધું છે એ સ્થાનિક સ્વરાજને સોંપવામાં આવ્યું. સરકારો અને સંસ્થાઓ પોતાને સોંપવામાં આવેલ કાર્ય કરવા માટે ખર્ચ કરે છે અને આ ખર્ચને પહોંચી વળવા આવક મેળવે છે. જે તે સત્તા દ્વારા આ ખર્ચ અને આવકના અંદાજો રજૂ કરાય તે અંદાજપત્ર કહેવાય છે. તમે જો આ બધું સ્ટ્રીટ લાઇટ, સફાઈ, સ્થાનિક સ્વરાજની સંસ્થાને આવક શું તો કે ગટર વેરો, નળ વેરો, ઘર વેરો, આ બધું છે એ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ ઉઘરાવે છે. એ એમની મુખ્ય આવક તરીકે ગણાય છે, એમની મુખ્ય આવક છે. હવે આપણે આપણા યુનિટનું જે નામ છે જે ખૂબ જ અગત્યનું છે, ખૂબ જ અગત્યનું અને રસપ્રદ યુનિટ છે, એની તરફ આપણે જઈ રહ્યા છીએ. અંદાજપત્ર આપણા યુનિટનું નામ છે. તો અંદાજપત્રનો અર્થ આપણને ખબર હોવી જોઈએ. મિનિંગ ઓફ અ બજેટ, અંદાજપત્રનો અર્થ. સામાન્ય અર્થ કરીએ તો સામાન્ય અર્થ એવું થાય કે ભવિષ્યની આવક અને જાવકના હિસાબો દર્શાવતું પત્રક, એને આપણે અંદાજપત્ર કહી શકીએ. પણ સરકાર દ્વારા આવનારા નાણાકીય વર્ષ માટે રજૂ કરવામાં આવનાર ખર્ચ અને આવકના અંદાજોના હિસાબપત્રને અંદાજપત્ર કહેવામાં આવે છે, એમ કહી શકીએ. ફરીવાર, સરકાર દ્વારા આવનારા નાણાકીય વર્ષ માટે રજૂ કરવામાં આવનાર ખર્ચ અને આવકના હિસાબપત્રને અંદાજપત્ર કહેવામાં આવે છે. ટૂંકમાં મેં કીધું એમ બીજી વ્યાખ્યા કે અંદાજપત્ર આવનારા વર્ષના આવક ખર્ચના અંદાજિત હિસાબો દર્શાવે છે. અંદાજપત્રના અર્થમાંથી ફલિત થતી બાબતો. અંદાજપત્રના અર્થમાંથી નીચેની બાબતો ફલિત થાય છે. પહેલું છે, અંદાજપત્ર ખર્ચ અને આવકના અંદાજિત આંકડા આપે છે. ફરીવાર, અંદાજપત્ર ખર્ચ અને આવકના અંદાજિત આંકડા આપે છે. બીજું, તે આવનાર નાણાકીય વર્ષના સંદર્ભે જ રજૂ થાય છે. માટે આ અંદાજો ચોક્કસ સમયગાળા મોટા હોય છે એમ કહી શકાય. દરેક સરકારના અંદાજપત્રનો મુખ્ય હેતુ દેશના આર્થિક વિકાસ અને પ્રજાના કલ્યાણનો હોય છે. ફરીવાર યાદ રાખો, દરેક સરકારના અંદાજપત્રનો મુખ્ય હેતુ દેશના આર્થિક વિકાસ અને પ્રજાના કલ્યાણનો હોય છે. દરેક સરકારે પોતાના અંદાજપત્રને અમલમાં મૂકતા પહેલાં લોકસભા, વિધાનસભા કે સ્થાનિક સભાની મંજૂરી એ મેળવવી પડે છે એમ કહી શકાય. ત્યારબાદ જોઈએ તો અંદાજપત્ર સામાન્ય રીતે કેન્દ્ર કે રાજ્ય સરકારના નાણામંત્રી રજૂ કરે છે એમ કહી શકે. ફરીવાર, આવો તમને પ્રશ્ન પૂછાય કે ભાઈ અંદાજપત્ર છે એ રજૂ કોણ કરે તો કે અંદાજપત્ર છે એ નાણામંત્રી જે હોય, ફાઇનાન્સ મિનિસ્ટર અંગ્રેજીમાં કહેવાય, એ રજૂ કરે છે. અને રેલવેનું બજેટ છે રેલ મંત્રી. હવે 10.2 અંદાજપત્રના ઉદ્દેશો અથવા હેતુઓ. એ આ વખતે જે 30% કોર્સ બાદ થયો છે એટલે એમાંથી બાદ કરવામાં આવ્યો છે. ખાલી આપણે એના મુદ્દા જોઈ લઈએ. આ વખતે પરીક્ષામાં આમાંથી અંદાજપત્રના હેતુઓ એ પ્રશ્ન પૂછાશે નહીં. તો કે આપણે ફક્ત જાણકારી માટે જોઈએ છીએ એટલે ખાલી મુદ્દાની ચર્ચા કરીએ છીએ. આ વખતે પરીક્ષામાં પૂછાશે નહીં અંદાજપત્રના હેતુઓ.
પહેલો મુદ્દો છે સત્તા સમૂહોની મંજૂરી મેળવવી પડે, સંસાધનો અને જવાબદારીઓનો અંદાજ મેળવવો પડે, સાધન ફાળવણીને યોગ્ય દિશા મળે અને પ્રજાની જાણકારી માટે જરૂરી છે. હવે 10.3 એ પાછું અભ્યાસક્રમમાં છે, એટલે ત્યાંથી પાછા આપણે શરૂ કરીએ કે અંદાજપત્રના પ્રકારો જણાવો. 1 માર્કમાં પૂછી શકાય એવો પ્રશ્ન. અંદાજપત્રના કેટલા પ્રકાર છે? તો જવાબ એમ કહી શકાય, અંદાજપત્રના 2 પ્રકાર છે. કયા કયા 2 છે? તો કે સમતોલ અંદાજપત્ર અને અસમતોલ અંદાજપત્ર. સમતોલ અંદાજપત્રના કોઈ પ્રકાર નથી, પણ અસમતોલ અંદાજપત્ર છે એના પાછા 2 પ્રકાર છે, ખાદ્યવાળું અને બીજું પુરાંતવાળું. ખાદ્યવાળાનું અર્થ થાય ખોટ અને પુરાંતવાળું એટલે નફાવાળું અંદાજપત્ર. ઘણીવાર ખોટવાળું અંદાજપત્ર પણ રજૂ કરવું પડે. સરકારી અમુક પ્રોજેક્ટો એવા હોય કે જેમાં કોઈ દિવસ તમને નફો થાય નહીં, એમાં ખાદ્ય જોવા મળે. તો આવી ખાદ્ય આપણે જોઈએ તો ફરી એકવાર 1 માર્ક માટે વિકલ્પ માટે આઈએમપી પ્રશ્ન છે. અંદાજપત્રના પ્રકારો કેટલા છે? કયા કયા? તો કે અંદાજપત્રના 2 પ્રકારો છે. પહેલું છે સમતોલ અંદાજપત્ર, બીજું છે અસમતોલ અંદાજપત્ર. અસમતોલ અંદાજપત્રના કેટલા પ્રકાર છે? ક્યાં ક્યાં? તો કે અસમતોલ અંદાજપત્રના 2 પ્રકાર છે, એક ખાધવાળું અને બીજું પુરાંતવાળું. આ 2 છે એ અસમતોલ અંદાજપત્રના પ્રકારો છે. તો એના વિશે હવે સમજવાનો પ્રયત્ન આપણે કરીએ. હિસાબી નિયમો મુજબ તો અંદાજપત્ર સમતોલ જ હોય છે, કારણ કે તેની બંને બાજુએ સરખું નાણાકીય મૂલ્ય બતાવાય છે. પરંતુ વાસ્તવમાં રાજ્યના અંદાજપત્રો સમતોલ અથવા અસમતોલ હોઈ શકે. તો સૌપ્રથમ આપણે સમતોલ અંદાજપત્ર કોને કહી શકીએ એના વિશે માહિતી મેળવીએ. આવક અને ખર્ચના વાસ્તવિક અંદાજો પ્રમાણે સમતોલ અંદાજપત્ર એટલે એવું અંદાજપત્ર જ્યાં સરકારનો અંદાજિત ખર્ચ તેની અંદાજિત આવક જેટલો જ હોય. ફરી એકવાર, સમતોલ અંદાજપત્ર બેલેન્સ્ડ બજેટ, જો બે બાજુનો સરવાળો, જેટલી આવક હોય એટલા જ ખર્ચા થાય, એને આપણે સમતોલ અંદાજપત્ર તરીકે ઓળખી શકીએ. તો ફરી એકવાર, આવક અને ખર્ચના વાસ્તવિક અંદાજો પ્રમાણે સમતોલ અંદાજપત્ર એટલે એવું અંદાજપત્ર જ્યાં સરકારનો અંદાજિત ખર્ચ તેની અંદાજિત આવક જેટલો જ હોય. આ આદર્શ સ્થિતિ છે જ્યાં સરકારના ખર્ચ અને આવકના અંદાજો સરખા હોય. વિકસતા દેશો માટે આવું અંદાજપત્ર બિનવ્યવહારુ છે. જ્યારે અમુક વિકસિત દેશોમાં સંરક્ષણ અને વૃદ્ધિદર વધારવા માટે રાજ્ય વધુ ખર્ચ કરે છે અને અંદાજપત્ર વાસ્તવમાં સમતોલ હોતું નથી. તો આમાં આપણે સમતોલ અંદાજપત્ર, અંગ્રેજીમાં જેને કહેવાય બેલેન્સ્ડ બજેટ, કોને કહેવાય જોયું કે ભાઈ જેટલી આવક છે એટલા જ ખર્ચના અંદાજો હોય, જેટલી આવકના અંદાજો હોય એટલો જ ખર્ચ થશે એવા અંદાજો હોય, એટલે આપણે એને સમતોલ અથવા બેલેન્સ્ડ બજેટ તરીકે ઓળખી શકાય. તો કે આવા સમતોલ અંદાજપત્ર છે એના ફાયદાઓ કયા કયા હોઈ શકે સમતોલ અંદાજપત્રના? તો કે આવક અને ખર્ચના અંદાજ સરખા હોય તેવા સમતોલ અંદાજપત્રના ફાયદા નીચે મુજબ છે. પહેલું છે આર્થિક સ્થિરતા જળવાઈ રહે. આર્થિક સ્થિરતા જાળવવી હોય તો આવા અંદાજપત્ર દ્વારા છે એ જાળવી શકાય છે. બીજો મુદ્દો છે આવક અને ખર્ચના અંદાજો સરખા રહે છે, તે માટે સરકાર બિનજરૂરી ખર્ચ તથા બિનજરૂરી વેરા ઘટાડે છે. ફરીવાર, આવક અને ખર્ચના અંદાજો સરખા રહે તે માટે સરકાર બિનજરૂરી ખર્ચ તથા બિનજરૂરી વેરાથી ઘટાડવાનો પ્રયત્ન કરે છે. ત્રીજું છે પ્રજા પર બોજ વધતો નથી. ત્રીજી વાર એમ બને પ્રજા પર બોજ જે છે એ વધતો ન હોય એવું બની શકે. હવે દરેક વસ્તુ જેના ફાયદા હોય એની અમુક મર્યાદાઓ પણ હોય છે.
તો સમતોલ અંદાજપત્ર છે એના ગેરફાયદા કયા કયા છે એ જોવાનો પ્રયત્ન કરીએ. સમતોલ અંદાજપત્રના ગેરફાયદાઓ જણાવો. સરકાર સમતોલ અંદાજપત્ર ટકાવવા માટે જરૂરી ખર્ચા ઘટાડે તો પ્રજાના કલ્યાણ પર અસર પડે છે. સરકાર ખર્ચ ન ઘટાડે અને સમતોલ અંદાજપત્ર જાળવવા વેરા વધારે તો પ્રજા પર બોજ વધે છે, તો તે આર્થિક વિકાસને અવરોધરૂપ બને. ફરી એકવાર જુઓ તમે, સમતોલ અંદાજપત્રના જેમ ફાયદા હતા એમ એની અમુક મર્યાદાઓ પણ છે. તો કઈ મર્યાદા લાગુ પડે? તો કે સરકાર સમતોલ અંદાજપત્ર ટકાવી રાખવા માંગે તો જરૂરી ખર્ચા ઘટાડે તો પ્રજાને કલ્યાણ થાય, પ્રજાને લાભ થાય, કેમ કે ટેક્સ ઓછો થયો. એવી રીતે સરકાર ખર્ચ ન ઘટાડે અને સમતોલ અંદાજપત્ર જાળવવા વેરા વધારે તો પ્રજા પર બોજ વધે તો તે આર્થિક વિકાસને અવરોધરૂપ બને છે એમ કહી શકાય. એડમ સ્મિથે સમતોલ અંદાજપત્રની તરફેણ કરી હતી. તમને એવો પ્રશ્ન પૂછી શકાય કે સમતોલ અંદાજપત્રની તરફેણ કોણે કરી હતી? તો કે એડમ સ્મિથ જે છે એણે સમતોલ અંદાજપત્રની તરફેણ કરેલી હતી. પરંતુ જે એમ કેઇન્સે અસમતોલ અંદાજપત્રની ભલામણ કરી હતી. કેઇન્સના મત મુજબ અર્થતંત્રમાં રોજગારી ટકાવી રાખવા રાજ્યે વધુ ખર્ચ કરવો આવશ્યક બને છે. ફરી એકવાર, સમતોલ અંદાજપત્રની તરફેણ કોણે કરી હતી? તો કે એડમ સ્મિથ જે છે એણે સમતોલ અંદાજપત્રની તરફેણ કરેલી હતી. પરંતુ જે એમ કેઇન્સે અસમતોલ અંદાજપત્રની ભલામણ કરી હતી. કેઇન્સના મત મુજબ અર્થતંત્રમાં રોજગારી ટકાવી રાખવા રાજ્યે વધુ ખર્ચ કરવો પડે છે એવું બની શકે. તો આમ આજના આ વિડીયો લેક્ચરમાં આપણે ફરી એકવાર હાઇલાઇટ જોઈ લઈએ કે આપણે કોનો કોનો અભ્યાસ કર્યો. તો કે આજે આપણે એક નવું યુનિટ જે છે ધોરણ 11 અર્થશાસ્ત્રનું યુનિટ નંબર 10 અથવા પ્રકરણ કહો તો પણ 10 અંદાજપત્ર, જેને અંગ્રેજીમાં બજેટ તરીકે ઓળખી શકાય. તમને 1 માર્કમાં એવી રીતના પણ પ્રશ્ન પૂછી શકે કે અંદાજપત્રને અંગ્રેજીમાં શું કહેવાય? તો અંદાજપત્રને અંગ્રેજીમાં બજેટ તરીકે ઓળખી શકાય. સૌ પ્રથમ આપણે પ્રસ્તાવના સમજવાનો પ્રયત્ન કર્યો કે ભારત છે એ મિશ્ર અર્થતંત્ર ધરાવે છે, લોકશાહી દેશ છે, લોકો વડે પ્રતિનિધિ ચૂંટવામાં આવે છે. ભારતમાં સત્તાની ત્રિસ્તરીય વહેંચણી થાય છે, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ. ત્યારબાદ આપણે કોને કયા કયા કામ કરવાના છે. દાખલા તરીકે કેન્દ્ર સરકાર હોય તો એણે સંરક્ષણ, રેલવે, વસ્તી ગણતરી વગેરે કરવાનું હોય. રાજ્ય સરકાર હોય તો એણે શિક્ષણ, કાયદો અને વ્યવસ્થા સાચવવાની હોય. અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ હોય તો એણે પ્રાથમિક સેવાઓ, એમાં સ્ટ્રીટ લાઇટ, સફાઈ, ડ્રેનેજ, પાણી વગેરેની યોજનાઓ સંભાળવાની હોય છે. આમ અંદાજપત્રનો અર્થ જોયો આપણે આજે કે સરકાર દ્વારા નાણાકીય વર્ષ માટે રજૂ કરવામાં આવનાર ખર્ચ અને આવકના અંદાજોના હિસાબોને અંદાજપત્ર કહેવામાં આવે છે. ટૂંકમાં કહેવું હોય તો ભવિષ્યની અને આવક અને જાવક દર્શાવતું પત્રક, એને પણ આપણે અંદાજપત્ર કહી શકીએ. અંદાજપત્ર પરથી કઈ કઈ બાબતો ફલિત થાય? તો કે અંદાજપત્ર એ આવક અને ખર્ચના અંદાજિત આંકડા છે. આવનારા નાણાકીય વર્ષ માટે રજૂ થાય છે, એટલે કે ચોક્કસ સમયગાળા માટે હોય એમ કહી શકાય. દરેક સરકારના અંદાજપત્રનો મુખ્ય હેતુ દેશના આર્થિક વિકાસ અને પ્રજાના કલ્યાણનો છે. દરેક સરકારે પોતાના અંદાજપત્રને અમલમાં મૂકતા પહેલાં લોકસભા અને વિધાનસભા કે સ્થાનિક સભાની મંજૂરી લેવી પડે. અંદાજપત્ર સામાન્ય રીતે કેન્દ્ર કે રાજ્ય સરકારના નાણામંત્રી રજૂ કરે છે. પછી અંદાજપત્રના હેતુઓના ફક્ત મુદ્દા જોયા, કેમ કે 30% કોર્સ બાદ થયો છે, એમાંથી બાદ થયેલું છે. ત્યારબાદ આપણે અંદાજપત્રના પ્રકારો એ જોયા. તો કે અંદાજપત્રના કેટલા પ્રકારો હોય? તો કે અંદાજપત્રના 2 પ્રકારો હોય. પહેલું છે સમતોલ અંદાજપત્ર, બીજું છે અસમતોલ અંદાજપત્ર.
અસમતોલના બે પ્રકાર છે, ખાધવાળું અંદાજપત્ર અને પુરાંતવાળું અંદાજપત્ર. આમ બે પ્રકારો પાડવામાં આવ્યા છે. એમાં આપણે પહેલું જોયું, હિસાબી નિયમો મુજબ તમામ સમતોલ અંદાજપત્ર જ હોય છે. સમતોલ અંદાજપત્ર કોને કહેવાય એની આપણે ચર્ચા કરી. ત્યારબાદ સમતોલ અંદાજપત્રના ફાયદા અને ગેરફાયદા. ફાયદામાં આપણે જોયું, આર્થિક સ્થિરતા જળવાઈ રહે, આવક અને ખર્ચના અંદાજો સરખા રહે, પ્રજા પર બોજ વધતો નથી. એમ આપણે ફાયદા અને ગેરફાયદા સમજવાનો પ્રયત્ન કર્યો. તો હવે પછીના વિડીયો લેક્ચરમાં જ્યારે આપણે વિદ્યાર્થી મિત્રો મળવાનું થશે, તો કે એ સમયે હવે જ્યારે આપણે મળશું તો ત્યારે આપણે અસમતોલ અંદાજપત્ર કોને કહેવાય અને અસમતોલ અંદાજપત્રને અંગ્રેજીમાં અનબેલેન્સ બજેટ તરીકે ઓળખવામાં આવે. અને અસમતોલ અંદાજપત્રના પણ પાછા બે પ્રકાર પડે છે, ખાધવાળું અંદાજપત્ર અને પુરાંતવાળું અંદાજપત્ર. આ તમામ ટોપિકની ચર્ચાઓ આપણે હવે પછીના લેક્ચરમાં જ્યારે મળીએ ત્યારે આપણે કરશું. આભાર.